લગભગ મોટા ભાગના તહેવારો દિવસ હોય, શિવરાત્રી અને નવરાત્રી આ બે પ્રસંગો રાત્રિના છે. રાત્રિના પ્રહરમાં આદિ શંકર એને આરાધવાનો અવસર એટલે શિવરાત્રી, અને શક્તિને આરાધવાનો પ્રસંગ એટલે નવરાત્રી. હરે બીજા બધા તહેવારો પછી સૌથી પહેલા શિવરાત્રી અને નવરાત્રી આપણા સનાતનમાં શિવરાત્રીનો ખૂબ મહિમા. આપણામાં એવું છે, બધા દિવસે બધા મંદિરો ભરાઈ જાય, હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. પણ આ પ્રસંગ છે રાત્રિનો. રાત્રે લગભગ બધા મંદિરો ખાલી હોય. રાત્રિનું જાગરણ, શિવરાત્રી અને નવરાત્રી એના જાગરણ કરવાના હોય, એની આરાધના પોતાની રીતે કરતા હોય છે બધા. પણ વિશેષમાં કોઈ ગુરુના સ્થાનમાં જઈ અને જો શિવરાત્રી ઉજવવાનો અવસર મળે, એનું વિશેષ મહત્વ છે. હરે ગુરુનું ચરણો અને એમાં જઈ અને મહાદેવને ભજવાનો અવસર આપણને પ્રાપ્ત થાય, એ આપણા જીવનના કંઈક કરેલા, કદાચ આ જન્મના ન હોય તો ગયા જન્મના પણ કંઈક સારા કર્મોના સારા ફળનું પરિણામ. એટલે ગુરુ ચરણમાં શિવરાત્રી આપણને ઉજવવા મળે. ભેખ ભગવાન સનાતનની ઓળખ એટલે ભેખ ભગવાન. ભેખ સહિત સનાતનની ઓળખ છે. ભેખનો પતિ, ભેખનો જે નાથ એ ભોળોનાથ. ભોળાનાથ સિવાય ભેખ અશક્ય છે. જુદી જુદી પરંપરાઓ અત્યારે તો દરેકને આપણે વંદન કરીએ. ભગવાન શંકરે જ્યારે તાંડવ કર્યું, બધા આપણે જે નૃત્ય કરીએ એ આનંદમાં થાય. માણસ આનંદમાં આવે એટલે નૃત્ય કરે, માણસ આનંદમાં આવે એટલે નાચે. બધા જગતમાં જેટલા નૃત્યો છે ને બધા આનંદના છે. એક જ નૃત્ય એવું છે કે જે દુઃખનું નૃત્ય છે. સતીના દેહને જ્યારે અગ્નિની જ્વાળો જ્યારે ઘેરાઈ ગઈ એ વખતે શંકરે દુઃખમાંથી જે નૃત્ય કર્યું એ તાંડવ. અને ભગવાને તાંડવ કરતા 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 પોતાના પગેથી એમ કહેવાય કે આ ધરતીને જેથી મચરક મારે ત્યારે ધરતીનો પડો થડક ઉથડક થડક ઉથડક થવા માંડે અને મહાદેવની જમણી જાંગ ફાટે અને એમાંથી ભગવા ભેખનું પ્રાગટ્ય થાય. અરે આ ભગવા ભેખનું પ્રાગટ્ય એટલેથી પછી પરંપરા ચાલુ કરી. આદિગુરુ શંકરાચાર્યએ પરંપરા ચાલુ કરી. હાલ જે પરિસ્થિતિ છે, આપણે કહીએ છીએ કે ભાઈ સાધુ હમણાં ભાઈ ગાય કે ક્રિયા વિનાના જોગી કેસા, પણ હાલ એવું કઈ છે નહીં. પણ એમાં આપણે એક મહાદેવને, શંકરને, અને એમાં શિવ શબ્દ છે. એમાં શંકર રાત્રિય નથી, મહાદેવ રાત્રિય નથી, આશુતોષ રાત્રિય નથી. શંકરના 1000 નામ છે, એમાંથી એક જ નામ છે શિવરાત્રી. શંકર રાત્રિ નહીં, મહાદેવ રાત્રિ નહીં, આશુતોષ રાત્રિ નહીં, ત્રિપુરારી રાત્રિ નહીં, શિવરાત્રી. શિવ એટલે કલ્યાણ, આ કલ્યાણની રાત. કદાચ તમારે આર્થિક કલ્યાણ કરવું હોય તો કોઈક શેઠને ત્યાં નોકરી કરો એટલે તમારું આર્થિક કલ્યાણ થાય. કોઈક ધંધો કરો તો તમારું આર્થિક કલ્યાણ થાય. સામાજિક કલ્યાણ તમારે કરવું હોય તો સારા તમારા સંબંધીઓ હોય, સારી જગ્યાએ તમારા દીકરા દીકરીના લગ્ન કરો એટલે સામાજિક કલ્યાણ થાય. કોઈ તમારે રાજકીય કલ્યાણ કરવું હોય તો કોઈ મોટા નેતાઓના સંપર્કમાં આવો તો તમારું રાજકીય કલ્યાણ થાય.
પણ આ કાયાનું કલ્યાણ કરવું હોય એની રાત્રિ જો હોય તો આ શિવરાત્રી શિવરાત્રી. ફક્ત ને ફક્ત આપણા આ કલ્યાણ કરવાની આ રાત. શિવ એટલે કલ્યાણ. કલ્યાણ શિવ કલ્યાણી શિવ રુદ્ર અરે આ આપણું કલ્યાણ કરવા માટેની રાત. દિવસે ઘણા વ્રત રાખશે, આ તે બધું દરેકને પોતપોતાની ભક્તિને વંદન છે. પણ આપણા સંતોને અમુક વસ્તુ લોકો સુધી લઈ જવી પડશે કે ભાઈ શિવરાત્રીનું જાગરણ. નવરાત્રીને તો આપણે હવે નવરાત્રી જેવું રવા નથી દીધું, પણ આ એક શિવરાત્રી બચી છે. હવે આજની રાત એનું વિશેષ ફળ. બધી રાત્રિઓ તમે જાગતા હોય એમાં શિવરાત્રી અને નવરાત્રીનું જાગરણ કરવાનું એમાં બહુ વિશેષ ફળ છે. વરસાદ વરસતો જ હોય, સમગ્ર પૃથ્વી ઉપર વરસાદ વરસતો જ હોય, પણ સ્વાતિ નક્ષત્ર હોય અને સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વર્ષેની વખતે સમુદ્રમાં કાલુ નામની માછલી છે પોતાનું મોઢું ફાડી રાખે અને એના મોઢામાં જો સ્વાતિ નક્ષત્રનો બુંદ પડે ને પછી ઈ છે એ હાચું મોતી થાય. અરે વાહ વાહ વરસાદ રોજ પડતો હોય પણ સ્વાતિ નક્ષત્રનું બુંદ છે એની મહત્વ છે. એમ આજની રાતના જાગરણનું મહત્વ છે. વાહ સભી વાહ રાત લગભગ રોજ પડે છે, હવાથી હાંજ અને હાંજથી રાત. આપણે અનેક આપણા જીવનમાં આપણો જન્મ થયો આજ સુધી અને ઘણી રાત્રિઓ આપણે ઘણા આપણા જીવનમાં ઘણા દિવસ અને ઘણી રાત્રિ જતી રહી આપણને ખબર વગર ગઈ. તમે ગમે એટલું હાચવો, ગમે એટલું હાચવો, ગમે એટલું હાચવો, તમે ગમે એટલું હાચવો, તમારે ઉંમર થાય થાય અને થાય. હાય. એટલે તો સંતોએ કીધું છે કે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આપણા શાસ્ત્રોની મહાનતા જુઓ સાહેબ. કરેલા પાપ ધોવાય એવું આપણા શાસ્ત્રોના આપણા સંતો કહે છે. આજની રાત ફક્ત ને ફક્ત આજની રાત જ એવી છે કે આજની રાત જો આપણે જાગીએ, કદાચ આજની રાત આપણે મહાદેવ માટે જાગતા હોય, શંકર માટે જો આજની રાત આપણે જાગરણ કરીએ, આજની રાત જો મહાદેવ માટે જાગીએ તો 360 દિવસ મહાદેવ આપણા માટે જાગતો રહે. પણ આજની રાત આપણે એના માટે જાગતા રહેવું. વાહ વાહ. સભી વાહ આ એનું મહત્વ છે. એમાં ભજન કરવાના. ભજન જ શું કામ? ભજન ગાવાના પણ ભજન અને કરવાના પણ ભજન. તમે બીજે બધી રાતે ગાતા હોય ભજન ગાવાનું જ થાય. તમને કહું, તમે રોજ રાતે ભજન ગાતા ને ભજન ગાવાનું થાય, પણ શિવરાત્રીની રાતે જે ગાવ ને એ ભજન થઈ જાય સીધે સીધું. આ રાતનું મહત્વ આ છે. અરે અરે ભજન જ શું કામ? બીજા બધા કોઈ પણ સંપ્રદાય હોય, દરેક સંપ્રદાયમાં એના સંપ્રદાયનો જે આચાર્ય હોય, જે મેઇન વ્યક્તિ હોય, એની વિચારધારા ઉપર બધા ચાલતા હોય. આપણું સનાતન અને આ ભજનની પરંપરા એવી છે કે એમાં વિચારધારા કોઈની નહીં. આમાં તુલસીનુંય ગવાય, મીરાનુંય ગવાય, સવારામનુંય ગવાય. ખરું સર્વની વિચારધારા ભેગી લઈને ચાલે એ સનાતનનો આ રાત. ધન્યવાદ નકર કોઈ પણ સંપ્રદાય હોય, એનો જે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એના જે મહાપુરુષ છે એની વિચારધારા ચાલતા હોય, નિરાત સંપ્રદાય હોય તો એના મહાપુરુષની વિચારધારા ચાલતા હોય. કોઈ પણ સંપ્રદાય છે એક માણસની વિચારધારા ઉપર ચાલતો હોય. સનાતન છે એનો કોઈ સ્થાપક નથી. સનાતનનો કોઈ સ્થાપક નથી. અને જો સનાતનનો તમારે સ્થાપક કરવો હોય તો એ મારો મહાદેવ. અરે શિવ અને શક્તિ એની જે સૌથી પહેલી ચર્ચા ચાલી એ જ સનાતન. એ જ સનાતન હજી સુધી એમ ને એમ એ સનાતનનો માહોલ સતત ચાલતો રહે છે, સતત ચાલતો રહે છે, સતત ચાલતો રહેશે. અને હું એવું માનું છું કે જ્યાં સુધી શિવ અને શક્તિનું અસ્તિત્વ છે, બીજા સંપ્રદાયો કદાચ એના ચડ ઉતર થાય. વચમાં બૌદ્ધ ધર્મ એવો ચાલ્યો, બૌદ્ધ સંપ્રદાય કે બધા બૌદ્ધ થવા માંડ્યા. પછી જૈનોનો મહાવીર સંપ્રદાય એવો ચાલ્યો, બધા જૈનો થવા માંડ્યા. બધા સંપ્રદાયો વધઘટ એનામાં થતી આવી. મારું એવું માનવું છે કે જ્યાં સુધી શિવ અને શક્તિનું અસ્તિત્વ છે ત્યાં સુધી સનાતન કાયમ ચાલતો રહેશે. હરે હરે
વાહ વાહ સનાતન કાયમ એ અખંડ છે. બીજા કોઈ પણ સંપ્રદાય હોય તો એ સંપ્રદાયની જેની શરૂઆત કરી એની તિથિ હોય, એ નિર્માણ પામે એની તિથિ હોય. કોઈ પણ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય તો એના સ્વામીજીની એની સ્વામિનારાયણ ભગવાનની જન્મતિથિ, એની નિર્વાણ તિથિ આવે. નિરાંત સંપ્રદાય હોય તો નિરાંત મહારાજની, કોઈ પણ સંપ્રદાય હોય એના સ્થાપકની નિર્વાણ તિથિ અને એની જન્મ તિથિ આવે. સનાતનમાં આદિ શંકરની કોઈ જન્મ તિથિ નથી, એની કોઈ મરણ તિથિ પણ નથી, કારણ કે અખંડ અને સનાતન, જેનો કોઈ અંત નથી, એ સનાતન એ કાયમ ચાલશે. આપણે કાયમ એના શરણે રહેવાનું. જેમ બાપના શરણે દીકરો સુરક્ષિત હોય એને જવાબદારી ન હોય. બાપ જીવતો હોય ને તેની દીકરા જવાબદારી ન હોય, કારણ કે બાપ જવાબદારી લઈ બેઠો હોય. બાપના શરણે જેમ દીકરો સુરક્ષિત હોય એમ ગુરુના શરણે શિષ્ય સુરક્ષિત હોય. એને ચિંતા ન હોય, એને કાળની પણ ચિંતા ન હોય. મેં તમને કીધું એમ શિવરાત્રી ને એમાં ગુરુચરણ, આ બે વસ્તુ ભેગી થાય. શિવ ગુરુ આ બે ભેગી થાય એટલે આપણા ભીતરમાંથી જે ગંગા રૂપી, જે ભક્તિ રૂપી ગંગા પ્રગટે, અહીંયા ત્રિવેણી સંગમ ઓટોમેટિક ત્રિવેણી સંગમ થાય. એટલે ત્રિવેણી સંગમમાં તો આપણે સ્નાન કરી શકીએ કે ન કરી શકીએ, આ ત્રિવેણી સંગમમાં આપણે મળ્યા છે. આજની રાત, આમ તો એવું કહેવાય કે રાતનો એવો નિયમ છે કે રાત છે એ અંધારી હોય, રાત છે એ કાળી હોય. પણ આ શિવરાત્રીની રાત અને નવરાત્રીની રાત, એ વખતે આપણે દીપ પ્રાગટ્ય કરીએ મંદિરોમાં, અને એક દીપ મંદિરમાં પ્રગટે અને બીજો આપણા ભીતરમાં પ્રગટ થાય તો સમજવાનું કે આપણે સાચી દિશામાં જઈએ છીએ. ખાલી મંદિરમાં 1000 દીવડા કરો પણ ભીતરનો જો જાગૃત ન થાય તો એ 1000 ફેર તમારા ભીતરમાં. અને એક વખત આ જ્યોત એવી છે, એક વખત જાગી ગઈ, આ હીરાનો પ્રકાશ છે, આ કઈ બીજા પ્રકાશ નહીં, એ અખંડ પ્રકાશિત જ હોય. આપણો આત્મા છે એ હીરો છે, હીરો. 5-25 ના ઝઘડામાં મારો હીરો ગુમાયો કચરામાં. એ હીરો જ છે, એનો પ્રકાશ છે જ. પણ મારું ને તારું ને ઈર્ષ્યા ને અદેખાય ને માન ને અભિમાન, આ બધા કચરામાં એનો પ્રકાશ છે ને, પ્રકાશ છે દબાઈ ગયો છે. બાકી પ્રકાશિત તો છે જ, પણ જેટલો કચરો વધારે એટલો એનો પ્રકાશ ઓછો. હવે આ કચરો દૂર કરવા માટે ક્યાં જવાય? કદાચ કોઈ માણસ ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર મોરા બતાયા મરમ કા ઉતર ગયા સમજે. કદાચ કોઈ માણસને હાથ પડ્યો હોય તો એનું ઝેર તમે દવાખાને જાઓ તો ડોક્ટર ઉતારી દે. કોઈ માણસ દવા પી ગયો હોય, એનું ઝેર ચડ્યું હોય તો ડોક્ટર ઉતારી દે. પણ આ ઝેર જે ચડ્યા છે, મારું તારું ના બધો કચરો ભેગો થયો છે, એના માટે એક જ જગ્યા છે. શું? તો કે ગુરુચરણ. ખરું. હા, અને ગુરુ છે ને એ હાવણો લઈ અને કચરો સાફ કરે. આ કચરો સાફ થાય એટલે હીરો તો પ્રકાશિત છે અને છે. પણ હાલ આપણી ભક્તિ છે ને રેડિયમ જેવી થઈ ગઈ છે. આમ એક પ્રકાશ પડે એટલે આમો પ્રકાશ થાય, એ પ્રકાશ જતો રહે એટલે આપણો રેડિયમ જેવી ભક્તિ છે. હવની આમો પ્રકાશ હોય ત્યાં સુધી આમે પ્રકાશ. આપણે કોઈ હાઈવે ઉપર જઈને રેડિયમ હોય, પણ મૂળ આપણો આત્મા છે એ સ્વયં પ્રકાશિત છે. એના પ્રકાશ જેને ઉજાગર કરે એનું વિશ્વમાં નહીં બ્રહ્માંડમાં એના નામની ચર્ચા હોય. સીબી રાજા અયોધ્યાનો એ રાજવી સીબી રાજા ભજન કરે અને દેવ સભામાં ચર્ચા ચાલે. દેવ સભામાં ચર્ચા ચાલે કે સીબી રાજા કેવા.
અને ઇન્દ્રને કસોટી કરવાની ઈચ્છા. વાહ વાહ બાજ અને હોલાનું રૂપ લઈ અને નીકળ્યા બહુ ટૂંકમાં. જે હેતુ છે એ તમને કેવું છે. સીધે પોતાની પિંડી કાપી હોલાને એને કીધું કે મરવા ન દઉં તો બાજ કે મારો ખોરાક છે. પિંડી કાપી એમ કરતા કરતા આખું શરીર મૂકી દીધું. એક બાજુ હોલો, એક બાજુ આખું શરીર મૂકી દીધું પોતાનું. એ વખતે પ્રભુએ પ્રગટ થઈ કીધું કે જાઓ શિબી, તમે કસોટીમાં પાસ થઈ ગયા. એ વખતે શિબી રાજાએ વચન લીધું છે કે આ અમારી કરીને એવી કસોટી ફરી કોઈની કરતા નહીં, કારણ કે આગળ કળિયુગ આવે છે. વાહ માણસ ધર્મને હારી જશે એટલે શિબીએ પાછી આપણા ઉપર એક કૃપા શિબી રાજાએ કરી કે આવી કસોટી આપણી નહીં થાય, એવું શિબી રાજાનું વચન છે. બરોબર. શિબી રાજાએ ભગવાનને વચને બાંધ્યા છે. એટલે આપણા ઉપર એક કૃપા શિબી રાજાએ કરી કે આપણી આવી કસોટી નહીં થાય. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટો હોય. આકાશ. આ વસ્તુ એવી છે. બજરંગદાસ બાપાને ક્યાં દુનિયા ઓળખતી, પણ એને એવું ભજન કર્યું. આજે વિશ્વના ખૂણે બજરંગદાસ બજરંગદાસ. જલા બાપાએ ક્યાં વળી કોઈને જાહેરાત કરી છે. અત્યારે તો બધાને જાહેરાત કરવી પડે છે, ફલાણા બાપુ પધારે છે, બોર્ડ મારવા પડે, મોટા મોટા બેનરો મારી દે, જાહેરાત કરવી પડે છે. એમને કોઈ જાહેરાત કરી નથી. પબ્લિક છે એ ઢોળાઈ જાય છે. અને ગુરુ મહારાજે મને કીધું કે એક હાથથી વાપરો, 71 હાથથી મેળવો. આવું ગુરુ વચન છે. જલા બાપાએ જયારે શરૂઆત કરી હશે સદાવ્રતની, એટલે કઈ પેલા તિજોરીમાં થપ્પીઓ મારી છે રૂપિયાની, પછી ચાલુ કર્યું છે? ના, નહીં. એને ખબર હતી જલાને કે જો આ હાથે વાપરવું છે ને તો આ હાથે મારો નાથ દેવા આવશે આવશે ને આવશે આવશે. અને જલા બાપા હતા ત્યાં સુધી ને હાલ પણ ત્યાં બોર્ડ મારવા પડે છે કે ભાઈ દાન લેવાનું નથી. આ ભંડાર ભરવા વાળું કોણ? આ ભંડાર કોને ભર્યા? મુકેશભાઈ અંબાણી અત્યારે દીકરાના લગ્ન છે, એવું કે છે કે 1000 કરોડ રૂપિયા વાપરવાના છે. આપણને એવું લાગે કે મુકેશ અંબાણી એટલા બધા ધનવાન છે, પણ એક બાજુ મારા જલા બાપાએ જે દિવસથી સદાવ્રતની શરૂઆત કરી એથી માંડીને આટલા વર્ષો સુધી એક ડીશના ખાલી 10 રૂપિયા ગણો પણ સરવાળો મારો, મુકેશ અંબાણી તમને ગરીબ લાગશે. ખાતું ખરું ખરું. તમને એની આગળ ગરીબ લાગશે, જલારામની આગળ. સાચું. આ ક્યાંથી આવે? માત્ર ને માત્ર એના ઉપર વિશ્વાસ, એના ઉપર શ્રદ્ધા, એની ઉપર ભરોસો આપણને એ નથી. કળિયુગમાં એક જ વસ્તુ, બધી વાતે આપણને સુખ છે. બોલો, ગાડીઓ આવી ગઈ, બંગલા આવી ગયા, બધી હારી હારી વસ્તુ આવી ગઈ. કળિયુગમાં પરમાત્માએ બધું દઈ દીધું. એક વસ્તુ એની પાસે રાખી, હું શાંતિ. શાંતિ. શાંતિ માત્ર એની પાસે રાખી. રૂપિયા આવી ગયા, ગાડીઓ આવી ગઈ, બંગલા આવી ગયા. જેટલો રૂપિયો વધે ને એટલા ડોક્ટરને ત્યાં ધક્કાય વધે, જેટલો પૈસો વધે ને એટલી ગળમાં દવાની ટીકડીઓ વધે. ભગવાને એક વસ્તુ એની પાસે રાખી, શાંતિ. અહીં આપણે બેઠા, આપણું એક ભજન છે, શાંતિ પમાડે એને સંત કહીએ. ઉધામાં કરાવે એ નહીં. તમે એના આશ્રમમાં જાઓ ને પછી તમને કહી દે જાઓ આટલા રૂપિયા લેતા હોય, અહીંથી આમ લેતા હોય, આપણે આશ્રમ આમ કરવું છે ત્યાં, એ તો ઘરે કરતા જતા બાપ. શાંતિ પમાડે એને સંત કહેવાય. શાંતિ એક દિવસની નહીં. હું તો એમ કહું છું કે શાંતિ જે સંત પમાડે એ એક દિવસની, એક વર્ષની નહીં, એક દશકાની નહીં,
મારું એવું માનવું છે કે એક જન્મની નહીં, એ શાંતિ પમાડે એ તો ભવો ભવની શાંતિ પમાડે. ખરું ખરું. ભવો ભવના કરેલા થાક તમારા ઉતરી જાય જે જગ્યાએ છે એ સંત. આપણે બહુ એને ઓળખવામાં એટલી બધી. મારો શંકર મહારાજ લખે કે સંત કોને કહેવો? ઉનાવા. શંકર મહારાજે લખ્યું છે હંસાને ઠરે ને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. હંસા નેન ઠરે ને નાભી હશે. નેન તમારી નેન ઠરી જાય બસ. કોક એવું વિરલ વ્યક્તિત્વ તમારી આગળ આવી જાય તમને એમ થાય કે બસ હવે દુનિયામાં ફરવાની જરૂર નથી. વિવેકાનંદને જેમ રામકૃષ્ણ પરમહંસ મળ્યા જે પરિસ્થિતિ બની એ બનવી જોઈએ. એમને કોકના કહેવાથી કરવાનું નહીં. હું કેવું કે કોકના કહેવાથી ધંધો કરો ને તો એ ફસાઈ જાવ. પછી કોકના કહેવાથી ગુરુ કરો તો શું દશા થાય? કોકના કહેવાથી નહીં. તમારો માયલો તમારો ભીતરમાં બેઠેલો માને એ જ કરવાનું. હંસા નેણ ઠરે ને નાભી હશે. હારો જોક્સ કે તો આપણને સુવાવી જાય પણ એ કેટલું ક્ષણિક 5 સેકન્ડ 10 સેકન્ડ. કદાચ અહીં બેઠા છો તમને ફોન આવી જાય તમને 10 કરોડની લોટરી લાગી છે તો આનંદ ક્યાં સુધી? તમારા ખાતામાં 10 કરોડ આવી જાય ત્યાં સુધી. પછી ચિંતા ચાલુ થાય કે હવે આનું અવળી ચિંતા ચાલુ. તમારા ખાતામાં જમા થાય ત્યાં સુધી જ આનંદ. પછી ચિંતા થાય કે હવે આનું કરવું હું. હંસા નેણ ઠરે નાભી હશે. અંતરથી એક આનંદ જે ભીતરનો આનંદ, ભીતરમાંથી જે આનંદ થાય એ બહારના આનંદો છે એ દુનિયા. અત્યારે આ શિવરાત્રીના દિન બધા ભાંગ પીશે, શંકરે પીધી હતી, આ તે બધું કરશે. બહારના આનંદો લેવાની બહુ કોશિશ દુનિયા કરે છે પણ એ આનંદ ક્યાં સુધી? અંતરનો જ્યાં સુધી આનંદ નહીં આવે, ભીતરમાંથી જ્યાં સુધી હારું નહીં ત્યાં સુધી કાંઈ બહાર હારું નથી નથી ને નથી. અંદરથી જ્યાં સુધી હારું નથી. તમને હારામાં હારી હોટલ તમને ગમતી હોય હોટલમાં જાઓ, તમને ગમતું હોય એમાં ફૂડ ખાઓ, તમને ગમતી હોય એ આઈટમ તમે ખાઓ, તમને આનંદ આવતો હોય. પણ તમારે એમ નહીં માનવાનું કે હોટલનો આનંદ આવે છે એ વાનગીનો આનંદ આવે છે એવું નહીં માનવાનું. એની એ હોટલ એની એ વાનગી. તમને 104 ડિગ્રી તાપ ચડ્યો હોય ને એની હોટલમાં જાઓ ને એની વાનગી લાવો, મજા નહીં આવે. કારણ કે અંદર મજા નથી તો બહાર ક્યારેય નથી. વાહ ખરું. અને અંદર જેને મજા છે, જે ભીતરમાં મજા છે સાહેબ, આ સાધુ સંતો તમે જોઈ લો અત્યારે શિવરાત્રીમાં એવો માહોલ હશે જેને ભીતરથી મજા છે ને એને તો બહારથી મજા વધવાની છે જ નહીં સાહેબ. એને તો તમે ફૂડની વાત જવા દો, ખાવાની વાત જવા દો. એમને તો આઠે પણ ગંગા સતીએ તો ત્યાં સુધી કીધું. માં ગંગા સતી એવું બોલ્યા કે હરખ ને શોકની જેને આવે ને એડકી પાન બાઈ આઠે પહોર આનંદ. 8 પહોર આનંદ. આપણને આ બધી બહુ એવું થાય. ફલાણી જગ્યાએ ગયા, મારું માન નો સચવાણું, મારું સન્માન નો સચવાણું. અરે ભાઈ, જ્યાં સુધી માન ને સન્માન ની પડી છે ત્યાં સુધી સમજી ધારી તમે માની જ લેજો કે મારો નાથ ઘણો દૂર છે. વાહ વાહ. એ તો સાહેબ એકલવ્યની જેમ ધણીની પોતાના ગુરુની મૂર્તિ સ્થાપી અને કદાચ એમ કહેવાય કે ત્યાં એની રજા ન મળતી હોય પણ એકલવ્યની જેમ એકાંતમાં બેસી અને જે ગુરુનું ધ્યાન ધરી શકે ને એના માટે ભજન છે.
ખરું મીરાબાઈની જેમ જો ઝેર પી શકે એના માટે ભજન છે. અમૃત પીવાની તો દોડ લાગી હતી, અમૃત પીવા માટે તો હળીઓ કરી હતી, દેવો ને દાનવો થાકી ગયા અમૃત પીવા. એમાંય પાછું યુદ્ધ થયું. બોલો, અમૃત પીવા તો યુદ્ધ થયું અને એમાંય મારા નાથને લીલાઓ કરવી પડી. ભાઈ, અમૃત પીવા માટે કાયમ હરીફાઈ રહેશે. ઝેર પીવા વાળા તો આ શંકર જેવા, મીરા જેવા કોક જ હોય. અમૃત પીવા માટે તો દેવતાઓ છે એટલા હળીઓ કાઢતા હતા, બધાને મરથાઓ હતું. ભોળિયાનાથે ઝેર તો મીરા અને શંકર જેવા જ પી. જ્યાં ઝેર પીવાની વાત આવે છે ત્યાં બિલકુલ કોઈ ટોળું છે જ નહીં. ટોળા તો જ્યાં અમૃત છે ને ત્યાં ઈ ટોળો વર્ગ પણ મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે ન કોઈ. એક વાર જો કડવા પીએ તો સબસે મીઠા હોય. અમર રસ એસો હે મેરે ભાઈ, જો નર પીવે અમર હો જાય. અમર થવા માટે સંતો એવું કહે છે કે મીઠું નહીં, કડવું પીવાનું છે. ખરું કડવું પીવા માટે તો કોઈ ભીડ છે જ નહીં. મીઠું પીવા માટે જ દોડાદોડ છે. મીઠા માટે જ જ્યાં સારું લાગે ને ઉપર થયો, બાકી અંદરથી તો જે મીઠું છે એ સંતોને ખબર છે. અત્યારે એટલી બધી દોડ છે ભાંગ પીવાની. ઘણા તો કે શંકરે ઝેર પીધું ને એટલે એને ભાંગ ધરાવવામાં આવે છે. મહાદેવને એટલા માટે એને ઝેર પીધું છે, એનું દાહ, એનું ગળું નીલું પડી ગયું છે સાહેબ, એટલું ઝેર એને પચાવ્યું છે, નીલકંઠ. એટલે એને આપણે ભાંગ ધતુરો ધરાવીએ છીએ. ઝેરનું મારણ ઝેર. શંકરે ઝેર પીધું એટલે એને આપણે ભાંગ ધરાવવામાં આવે છે. આપણે જેને ભાંગ પીવું હોય પેલા ઝેર પી લો પછી પીવું. એને ભાંગ ધરાવવામાં આવે છે એટલે એને ઝેર પીધું એવું નહીં. પેલા એને ઝેર પીધું એટલે એના ઉપર જળાધારી થાય છે. દુનિયા એક બાજુથી મૂળ જે વસ્તુ છે, નાભી કમળથી ચાલી મારી દોર, શૂન્ય સ્તર ભૂવો કનકો. મૂળ વસ્તુ, મૂળ ભજન. આવી કોઈ જગ્યામાં બેસીને આપણે આનંદ કરી લઈએ અને તો સહજ પ્રાપ્ત થાય. સહજ પ્રાપ્ત થાય. મહેનત કરી તો પ્રાપ્ત કોઈ કરી શક્યું નથી. મહેનત કરી કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. સહજ પ્રાપ્ત થાય. તમે એમ સમજી લો કે આના જન્મે મેળવી લેવું તો મેં તો જન્મો જન્મના તમારા પાપ કદાચ બળી ગયા હોય, તમારો પુણ્ય ભેગું થયું હોય તો સહજ મળી જાય. બિલકુલ મળે એટલે બિલકુલ સહજ, આસાનીથી મળી જાય. અને ન મળે તો મહેનત કરવાથી 100% આપણે એ લાઈન ઉપર ચાલવું ખરું, પણ એમ નહીં માની લેવું કે મને મળી જ જાય. તમારે મળવાનું હશે ત્યારે બિલકુલ સહજ મળશે. અને સહજ રહેવું એ જ બહુ મોટી ભક્તિ છે. माई बिना पुत्र कैसा, पुत्र बिना माई कैसी, जैसे पवैये को पाना. कदाच कोई ફાકડો હોય એને હૂર ચડે તો ક્યાં મૂકે, એની કોઈ. મૂળ મહાદેવ આજ એની સભામાં અહીંથી હું બોલું, તમે સાંભળો. ગુરુ મહારાજ સાંભળે, મારા મુદળીનાથ બાપુ સાંભળે, મારા બાલકનાથ બાપુ સાંભળે, બધું. પણ હું અહીંથી જે કાંઈ પણ રજૂઆત કરું, કાલી કેલી જે કોઈ ભાષા, મંત્રોને વંદન છે. હું મંત્રોનો વિરોધી નથી. મંત્રો મંત્રોની જગ્યાએ બરાબર છે. પણ સાવ અભણ માણસ છે જેને મંત્રની ખબર જ નથી તો શું એને હરિ પ્રાપ્ત ન થાય? જેને સંસ્કૃતની કોઈ એક બિલકુલ ખબર જ નથી તો શું હરિ એનાથી વેગળો છે? ના. હરિ સહજ છે.
છોકરું એના મા બાપ મંદિરમાં દર્શન કરવા ગયા, એના મા બાપને જેટલા મંત્રો આવડતા હતા એટલા બોલી રહ્યા. છોકરું જોયું તો હજી કઈક બોલતું હતું એટલે એના મમ્મી પપ્પા મંદિરની બહાર જઈને બેઠા. છોકરું આવ્યું એટલે એના પપ્પાએ પ્રશ્ન કર્યો, બેટા તને આટલા બધા મંત્રો આવડે છે? કે મને એક પણ મંત્ર આવડતું નથી. તો કે તું કઈક બોલતો તો, અમારા મંત્રો પૂરા થઈ ગયા, તું કઈક બોલતો તો, તું શું બોલતો તો? એટલે નાનું બાળક એટલું જ બોલ્યો કે હું ભગવાનની આગળ ઉભો રહી અને કક્કોન બારાખડી બોલી ગયો. અને પછી ભગવાનને કીધું કે જો કક્કોન બારાખડી મને આવડે છે, હવે આમાંથી તને જેવા ગમે એવા મંત્રો તું તારી છે. હરી મંત્રો જરૂરી છે, હું વિરોધ નથી કરતો, પણ જેને મંત્રો નથી આવડતા એનાથી હરી છેટો છે એને કદી નહીં મળે. એ બિલકુલ અશક્ય વસ્તુ છે. એક માણસ નાવડામાં બેઠો, પંડિતજી નાવડામાં બેઠા, નાવિક હા વભણ માણસ, એને પંડિતજી એને શરૂઆત કરી, તને વેદ આવડે છે? વેદની રૂચાઓ? કે ના બાપુ, અમને વેદ ક્યાંથી પાડ, તારું 25% જીવન ફેર. તને પુરાણોની કઈ ખબર છે? પુરાણોની અમને હું કમાતવા, નાવડા ચલાવવાના, રાતે હોઈ જવાનું, સવારે 25% તારી જિંદગી પાણીમાં. તને રામાયણ મહાભારતની કઈ ખબર છે? કે ના બાપુ, મને રામાયણ મહાભારતની કઈ ખબર છે ને. બીજી 50% જિંદગી તારી પાણીમાં. એમાં તોફાન આવ્યું દરિયામાં, નાવિકે કીધું બાપુ તરતા આવડે છે? કે ના. તો કે 100% પાણી. બહુ સહજ. મારો નાથ છે એ અતિ સહજ છે. કેવટના નાવડામાં મારો નાથ બેઠા ને, રામ 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 કરી દુનિયાએ આખા ભારતને હજાઈ દીધું, શણગારી દીધું, લાઈટો કરી દીધી, અજવાળા કરી દીધા, હાન તેણ જે થાય બધું. કોઈએ યજ્ઞો કર્યા, કોઈએ મંત્રો કર્યા, જેને જે ફાવતું હતું એ કર્યું, કોઈએ પોતાના પ્રચાર કર્યા, બધું કર્યું. રામ ક્યાં હતો? રામ કેવટની નાવડીમાં હતો, જેને દુનિયાની હારે કઈ લેવા દેવા છે સાહેબ. રામ ક્યાં જાય? સબરીની ઝૂંપડીએ જાય સાહેબ. 7 વર્ષની સબરીને એના ગુરુ મહારાજ એમ કહેતો કે સબરી, તારે રામને ઓગવા નહીં જવાનું, રામ તારી ઝૂંપડીએ આવશે અને એ ઉઘાડા પગે આવશે. હરી હરી પગમાં મોજડી પહેરીને નહીં. મારો રામ તારી ઝૂંપડી આવશે ને એ પણ ઉગાડા પગે આવશે. એ 7 વર્ષે વાત કરીને 70 વર્ષ સુધી એને રાહ જોઈ અને 70મા વર્ષે મારો નાથ આવ્યો. આટલી ધીરજ તો પેલા હોવી જોઈએ ને સાહેબ, પોતાના ગુરુના વચન ઉપર. આમ તો ગુરુ મહારાજે અત્યારે કીધું ને હવારે જો ન થાય કે બાપુ તમે ખોટા થઈ ગયા. 7 વર્ષથી માંડી અને 70 વર્ષ સુધી તેની રાહ જોવાની તૈયારી હોય. મારો નાથ અહીંયા આવે સાહેબ. અને તમે બધા, આપણે બધા એવું કહે છે કે ભગવાનને એઠું ન ધરાવાય. થાળ બનાવ્યો હોય ભગવાનનો, કદાચ છોકરું અડી જાય ને તો આપણે ફરી થાળ બનાવીએ છીએ. આ ભગવાનને ન ધરાવાય, એઠું કર્યું. મારી સબરીએ બોર એઠા કરીને ધરાયા, જમી લે. અને રામે બોર ખાધા તા. કાધા રામે બોર ખાધા. અને બરાબર રામાયણના યુદ્ધની શરૂઆત અને બરાબર એમ કહેવાય કે મેઘનાદે એક બાણ છોડ્યું અને લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા. બહુ ટૂંકમાં વાત કરું છું. લક્ષ્મણ હજીવન થયા એ વખતે ભગવાન રામને પહેલો જ પ્રશ્ન કર્યો તો લક્ષ્મણજી એમ કહેવાય કે હનુમાનજી મહારાજ જડીબુટ્ટી લાયા. લક્ષ્મણજી જીવન થયા એટલે લક્ષ્મણે પહેલો જ પ્રશ્ન કર્યો રામને કે પ્રભુ બધી વાત પછી પહેલા મને ઈ કહો કે મારી માં ને તમારી મામા કઈ ફેર કરો? કે ના, જેવી મારી માં કૌશલ્યા એવી જ તારી માં. તો તમારા ને મારા બાપ જુદા ખરા? કે ના, મારો બાપ ઈ જ તારો બાપ. તો કે તમારા ને મારા ગુરુ? કે ગુરુ આપણા એક. તો કે પ્રભુ હવે મને એ કહો કે લંકાના સમરાંગણમાં એક આરે હજારો બાણ આવતા હતા, તમને એક પણ બાણ અસર ન કર્યો ને મેઘનાથના બાણથી મને મૂર્છા લાગી ગઈ, ઇન્દ્રજીતના બાણે મને મૂર્છા લગાવી, એનું કારણ શું? અને ઈ વખતે ભગવાન રામે હામો પ્રશ્ન કરે તો કરજો ને પહેલા મને જવાબ દે. આપણે અયોધ્યાથી નીકળ્યા, રસ્તામાં કેટલા આશ્રમ આવ્યા હતા કે બહુ યાદ નથી, ઘણા આવ્યા હતા. મોટા મોટા ઋષિ મુનિઓના આશ્રમો આવ્યા હતા, મોટા મોટા પ્રકાંડ પંડિતોના આશ્રમો આવ્યા
હતા કે જુદો આશ્રમ કોઈ આવ્યો તો કે હા કે કોનો કે સબરીનો. સબરીનો. અને સબરીને આપણને શું ધર્યું હતું કે એકા બોર. લક્ષ્મણ હાચું બોલ તે બોર ખાધા હતા. લક્ષ્મણે કીધું પ્રભુ હાવ હાચું ખાવું. મને એમ થયું કે આમ મેલી ગયેલી ભીલડીના એઠા બોર મારા ગળે કેમ ઉતરે. ઈ બોરને મેં ફેંકી દીધા હતા. એ વખતે રાઘવ બોલે તો કે સાંભળી લે લક્ષ્મણ, આ ભૂલ તારે ભોગવવી પડી છે. એ બોર તે ખાધા નહીં પણ મેં ખાધા. અને સબરીના બોરમાં જે ભક્તિ હતી ને એ ભક્તિનું મારે બખ્તર બની ગયું. આમે હજારો નહીં કરોડો બાણ આવતા હોય તો મારો બાર વાંકો ન કરી શકે. કારણ કે અરે સબરીની ભક્તિ હતી. ભક્તિ ભક્તિ ખરી. અને સાંભળી લે લક્ષ્મણ, આ તું હજી પણ છે એના મૂળમાં એ સબરીનું ભજન જ છે કે કઈ રીતે કે તે બોરને ફેંકી દીધા. ઈ બોર પક્ષી લઈને ઉડ્યા દ્રોણાચલ ઉપર. ઈ બોરના બીજ નાખ્યા ને એમાંથી છે સંજીવની થઈને હનુમાન ઈ જ સંજીવની લાવી તારા મોઢામાં દેવામાં આવી છે. ત્યારે તો ખરું. વાહ સહજ બિલકુલ આપણે સહજ નથી થઈ શકતા. આપણી દરેક વાતમાં આડંબર છે. આપણી દરેક વાતમાં આડંબર છે. આપણે જો કોઈ સારી સરકારી નોકરી હોય તો એમાં એનો આડંબર છે. એને હાવ અત્યારે સુધરેલી ભાષામાં પ્રોટોકોલ કહેવાય છે. ફલાણા નેતા વડાપ્રધાન આવે આટલો પ્રોટોકોલ સાચવવો જોઈએ. સિક્યુરિટી વાળા પહેલા આવી જવા જોઈએ. આટલો પ્રોટોકોલ સાચવે. અરે પ્રોટોકોલ શેનો ભાઈ? વડાપ્રધાન પબ્લિક નો બનાવેલો છે. આ આડંબરનું બીજું રૂપ એટલે પ્રોટોકોલ. એને અત્યારે પ્રોટોકોલ કહેવાય છે. ફલાણા માણસ આવે એટલે આટલો પ્રોટોકોલ. મુખ્યમંત્રી આવે એટલે આટલો પ્રોટોકોલ સાચવવો જ જોઈએ. આ પ્રોટોકોલ ભારતમાં જ છે. પ્રોટોકોલ હા જે સાચો પ્રોટોકોલ છે. સાચો પ્રોટોકોલ શું છે? આ ભજનમાં બેહવું તોય આડંબર જ છે. ભજનમાં આવીને બેહવું હોય તો પહેલી શરત તો એ છે કે તમારે પહેલા ચોખ્ખા થઈને આવીને બેહવું પડે. યજ્ઞમાં બેહો ને તોય બ્રાહ્મણ તમે નયન સિદ્ધાવો ને તોય તમને પ્રાયશ્ચિત કરાવે અને પવિત્ર કરાવે. પછી યજ્ઞનો તમારા હાથે પૂજાની શરૂઆત થાય. સીધા નહીં આયા હોય તોય યજ્ઞમાં જો આટલો પ્રોટોકોલ હોય ને તો ભજનનો એક પ્રોટોકોલ હોવો જોઈએ. ભજન કરવું હોય તો એનો પ્રોટોકોલ હોવો જોઈએ, જરૂરી છે. આપણી દરેક જગ્યાએ આડંબર છે. માત્ર અને માત્ર આડંબર. એના સિવાય હાલ જેને આડંબર છોડી દીધા છે એ જનક વિદેહી કહેવાના છે. જેને આડંબરનો ત્યાગ કર્યો છે એ રાજા ભર્તૃહરિ કહેવાનું છે. 92 લાખ માળવો છોડી. વાહ વાહ સાહેબ આ ધુંધળીમાં જે આપણો બાપો છે ને એને પણ સાહેબ એના જેટલા પણ હતા એ બધું છોડી ધણીનું શરણું લીધું. આપણા એક એક સંતોનો ઇતિહાસ જોજો. સાજ સજાવટ એ બધું બરાબર છે, સારું લાગે એ આપણે કરવું જોઈએ. કદાચ અહીંયા કાલ કોઈ પ્રતિષ્ઠા થાય તો આપણે લાઇટિંગ કરવું પડે. એ સજાવટ જરૂરી છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો એક પ્રસંગ લખેલો મેં વાંચ્યો તો. એમના દાદી કથામાં ગયા એટલે શાસ્ત્રીજીએ પૂછ્યું કે મારા દાદી આયા. એટલે મેં સીધો જ પ્રશ્ન કર્યો કે દાદી વક્તાએ શું કીધું? અરે કે દીકરા તું આવ્યો હતો એટલો તો મોટો મંડપ હતો, એટલો મોટો મંડપ. કે દાદી ઈ વાત સાચી પણ વક્તાએ કીધું હું કથાકારે? અરે કે બેટા એટલું બધું તો અહીંયા સાઉન્ડ સિસ્ટમ. એ વાત સાચી દાદી પણ વક્તાએ કીધું શું? અરે કે બેટા ચપ્પલોનો તો આખો ઢગલો. બા એ સાચું પણ વક્તાએ કીધું શું? એ વખતે પાંડુરંગ શાસ્ત્રી લખે છે કે મારા દાદી એવું બોલ્યા કે બેટા આવડો મોટો માણસ બોલતો હોય એ આપણા સમજમાં થોડું આવે. બહુ સમજવા જેવી વાત છે. આપણે આ સાજ સજાવટમાં જ રહ્યા. આપણને સાબિત કરી બતાવે છે. દેવ છે ને દેવ એ પણ સાબિત કરી બતાવે છે. કરોડો રૂપિયાના મંદિરમાં બેઠેલું દેવ નથી કરતું ને
એ ખાલી 4 ઈંટો મેલેલી કદાચ નાની દેવડી હોય ને એ કરી જાય છે. સાચું. ખરું. એ બતાવે છે કે અમને મહેલ કાંઈ અમારે જરૂર નથી, અમારે મહેલોની જરૂર નથી. અને મહેલની જ જો એને જરૂર હોત તો દુર્યોધનના 32 ભાતના પકવાન એને બેહીન ખાઈ લીધા હોત. કૃષ્ણને ત્યાં ધક્કો ન, એને વિદુરજીને ત્યાં ધક્કો ન ખાતો હોત ખરી. ભાજી ખાવાના. એને કદાચ જો હાલ જ કદાચ તમે 32 ભાતના 56 ભાગના ભોગ ધરાવો છો ઈ જ ખાવું હોત તો મારી કર્માના હાથનો ખીચડો નો ખાધો હોત મારા નાથે. એને તો કર્માના હાથના ખીચડામાં જે મીઠાશ આવે ને એ આ પકવાનમાં ન આવે. વાહ વાહ. સંતત્વમાં બહુ મોટી. ગુરુ નાનકજી એક બરાબર પરિભ્રમણ કરતા 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 એક શહેરમાં ઉતર્યા. એટલે શહેરનો સુખીમાં સુખી જે નગર શેઠ હતો એ જઈ અને કીધું કે સ્વામીજી હું તમારા માટે 32 ભાતના પકવાન લાવ્યો છું, તમે આમાંથી જમજો. સ્વામી ગુરુ નાનકજી કીધું મૂકી દો સાઈડમાં, હમણાં સમય થાય એટલે જમું છું. એક ગામડાની ગરીબ બાઈ બાજરીનો રોટલો બનાવી અને લઈને આવી હતી કે સ્વામીજી નાનક દેવજી હું રોટલો લાવી છું, મારો રોટલો જમી લેજો. નાનક દેવજી કીધું મૂકી દે બાજુમાં, સમય થાય તો હું જમી લઈશ. જમવા બેઠા બધા શિષ્યોને નાનકજી બેઠા. નાનકજી ગરીબ બાઈનો જે રોટલો હતો એ ખાવા માંડ્યા. એટલે બધા સેવકો કહેવા માંડ્યા કે નાનક દેવજી આ 32 ભાતના પકવાન છોડીને તમે રોટલો ખાવ છો ને. એ વખતે નાનક દેવજી ન કીધું કે ક્રિયા વગરનો જ્યોતિ નકામો. એને 32 ભાતના પકવાન હાથમાં લઈ ખાલી મહળ્યા ને લોહીની ધાર થઈ. બાજરી ગરીબ બાઈનો રોટલો આમ કરી મહળ્યો ને એમાંથી દૂધની ધારા થઈ. એને કીધું આ જે રોટલો છે ને એમાં બેનનો ભાવ છે, આ કોકના લોહી ચૂસીને બનાવેલા પકવાન છે. નાનક દેવજીએ આપણે સહજ થઈ જાવ, બિલકુલ સહજ. આપણે સહજ બનવું. બહુ એવી પરિસ્થિતિ આજની રાત મારી સામે કદાચ 50,000 નું ઓડિયન્સ પણ બેઠેલું છે, લાખ ઓડિયન્સ પણ બેઠેલું છે, 1.5 લાખ નું ઓડિયન્સમાં કાર્યક્રમો કરેલા છે. આ જે બેઠા છો કારણ કે આજ મારે જે કહેવું છે, મને એક વસ્તુની ખબર છે સાહેબ, તમે દાણા નાખો ને તો એવી જમીનમાં નાખવા કે જે ઉગે. એના એ દાણા છે, પથ્થરમાં જઈને નાખો ને કોઈ ઉગવાના નથી. નહીં. આ વવાય છે ને એટલે બોલું છું. આ મારા શબ્દો રૂપી દાણા છે, એ વવાય છે. કારણ કે તમે જે સામે બેઠા છો એને ગ્રહણ કરી અને એમાંથી મને ખબર છે કે એમાંથી કાલ છોડ તૈયાર થશે એટલે બોલું છું. નકર દાણા તો એના છે, શબ્દો આના છે સાહેબ. પણ કદાચ એવી જગ્યાએ બોલવામાં આવે તો એનો કોઈ અર્થ ન રહે. શબ્દ વિચાર કે બોલી અને ક્યાં બોલવું ને હું બોલવું એ બહુ મોટી વાત છે. હરી. હમણાં આજે ફોન આવ્યો ગુરુજીનો, મને કે ભજન છે તમે આવો. 100% આવીશ. વચ્ચે 2-3 પ્રોગ્રામમાં ન આવી શક્યો. 100% ગુરુજી હું આવું છું. કઈ આવીને બેઠા પછી મેં એ જોયું જ નથી કે કેટલા સાંભળવા વાળા છે. મેં ખાલી એટલું જ જોયું કે જેટલા છે ને સાંભળવા વાળા છે. હરી. મારી સામે તમે તો આજુબાજુ હું સીધું જેને ધ્યાનમાં રાખીને બોલું છું એ મારા ગુરુ મહારાજ ને માની ધ્યાનમાં મારી સામે એ છે. પણ એ સાંભળે 100% એને સાંભળવું પડે. તમને એને સંભળાવતા આવડવું જોઈએ. બાકી 100% સાંભળે. બહુ હકીકત છે. આવો માણસનો દેહ મળ્યો છે. એમાંય આપણે જો કદાચ આ બધું કરવામાં જિંદગી કાઢી નાખશો. પૈસા જરૂરી છે એવું નથી કહેતો, રૂપિયા પણ જરૂરી છે, પણ માત્ર ને માત્ર માં ધોરલ બોલ્યા છે. માં તોરલે બહુ સારી વાત કરી છે.
બહુ વિચારી કીધું છે. તોળી કે શાયર ઉમટ્યો ને રતન તણાતા જાય, આ કર્મના હીણા માનવી એની શંકરે નથી. રાય આ જગતમાં સંતોની વાણી, સંતોના જીવન ચરિત્ર, પરમાત્માના જે અવતાર ચરિત્ર, સારી સારી આ વાણીઓના રૂપી જે હાચા મોતીડા છે ને, ઈ આપણે મેળવી ન શકીએ તો આ રૂપિયા, સંપત્તિ, આ બધા છે ને એને તો માર તોરણે શંખલા કીધા છે. શંખલા એટલા માટે કીધા છે કે ઈ તમારી હારે આવવાના નથી. એટલે ઠીક 1 કરોડપતિ હોય, 1 અબજોપતિ હોય અને 1 હા ભિખારી હોય. સ્મશાનમાં જાઓ એટલે કઈ કરોડપતિની રાખ હોય, એમાં કઈ હોનું ન પડ્યું હોય, એમાં રાખ જ હોય. અને ભિખારીનો દેહ બળે એમાં રાખ જ. અંતે આપણે એટલે તો મહાદેવ સ્મશાનમાં બેઠો છે. આપણા સંતોએ, આપણા પુરાણોકારોએ, આપણા શાસ્ત્રકારોએ જે કાંઈ વર્ણન કર્યું છે એ વર્ણનમાં એને બહુ પોતાના મગજથી અને દિલથી કામ લીધું છે. ભોળાનાથને સ્મશાનમાં કેમ બેહાડ્યું, બીજા કોઈ દેવને નહીં. એને સ્મશાનવાસી કેમ બનાવ્યો, બીજા કોઈ દેવને સ્મશાનવાસી નથી બનાવ્યા. કારણ કે સ્મશાન જ એવી જગ્યા છે કે અહીંયા કરોડપતિમાં ભિખારીમાં કઈ ફેર નથી. હરે હરે બધા એક. વાહ વાહ હરી મહાદેવના દરબારમાં કોઈ ફરક છે જ નહીં સાહેબ. એની નજરમાં બધા હરખા છે. એટલે સ્મશાનમાં જઈને બેસી ગયો. બાકી મંદિરોમાં તો આવે એટલે કરોડપતિ આવે એટલે વ્યવહાર જુદો હોય. હાલના જે બની બેઠેલા આ પ્રેમ જે અહીંયા મળે સાહેબ, નકર જાજો તમે સાહેબ, કરોડપતિ માણા આવે ત્યારે ભાવ જુદો હોય અને કોઈ ભિખારી માણા આવે ત્યારે ભાવ જુદો હોય. હતું પણ મહાદેવ સ્મશાનમાં બેઠો છે કે એને કઈ ફરક જ નથી. આઈ જાઓ બસ. એને પાછું એવું કીધું કે એની ભેગા છે ને ભૂતળા છે. આ બહુ સમજવા જેવી વાત છે. તમે બહુ વિચારજો, બહુ સમજવા જેવી વાત છે. ભગવાન રામ જ્યારે લંકા જીતવા માટે નીકળ્યા ત્યારે ભેળા વાંદરા હતા અને હનુમાનજીમાં ભેગા ભૂતળા છે. માણસોનો સંગ જ નથી કર્યો. કારણ કે જે માણસ થઈ ગયા છે ને, બુદ્ધિનો ઉપયોગ કરવા માંડ્યા, એનો સંગ જ નથી કર્યો. નાચું ભૂતનાથ જેને કહેવાય, ભૂતોનો નાથ. કયું ગાય જે ભૂતળા જેને આપણે કહીએ છીએ, જેને દુનિયા જેનાથી ડરે છે, એને શંકરે ભેગા રાખ્યા છે. ભૂતોનો જેને નાથ કહેવાય સાહેબ, જેના ગળામાં હર્પની માળા છે. હવે સાહેબ જેને હળાહળ ઝેર પીધો હોય એને હરફનું થોડું, એનો બહુ તમે અભ્યાસ કરશો આપણા જીવનમાં, જે કાંઈ પણ મહાદેવની આ રાત્રિમાં આપણું જે કાંઈ પણ જાગરણ, જેટલું આપણે બેહાર, આમ તો બોલવાનું ગુરુ મહારાજ હોય, આપણે સાંભળવાનું. પણ આ બાપુ કઈ પ્રવચનો કરતા નથી. પણ આ જગદંબા, મારો નાથ, કુંડળીનાથ, છે તે મહાદેવને થોડું એનું નામ સ્મરણ. કોઈક માણસ જતો હોય